પરીક્ષાર્થી મિત્રો, સ્પર્ધાત્મકના બીજા ચેપ્ટરના બીજા ભાગમાં આપણે મળ્યા છીએ. જોઈએ તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના જે પ્રાથમિક સૂત્રોના જે દાખલા હતા એ આપણે પ્રથમ ભાગમાં જોયા છે. અને આ ભાગમાં એને અનુરૂપ કોઈક બે રીતના દાખલા આપણે જોઈશું. પણ એટલું ચોક્કસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકને લગતી જે ગાણિતિક પ્રક્રિયાઓ છે એ સહેજ આટલા સૂત્રો સાથે જોડાયેલી છે. જો કદાચ આ રીત, આ સૂત્ર પ્રમાણે તૈયારી તમારી પરફેક્ટ છે તો કદાચ કોઈ પ્રશ્ન તમારાથી છૂટશે નહીં. આપણી ચેનલ પર જે સ્પર્ધાત્મક વિડીયો અપલોડ થઈ રહ્યા છે એના બહુ જ સારા વ્યૂ અને પ્રતિભાવો મળી રહ્યા છે. એમ કહી શકાય કે આપણી ઉર્જામાં પણ એ સતત વધારો થતો રહ્યો છે. અને એ ઉર્જા સાથે આપણે આજના ભાગની શરૂઆત કરીએ. એવો પ્રશ્ન છે કે કોઈક અવલોકનો આપેલા છે, મધ્યકનું મૂલ્ય શોધ્યા બાદ એમ માલુમ પડે કે ભાઈ કંઈક ભૂલ છે, તો એને કેવી રીતે સુધારી શકાય? જેમ કે 25 અવલોકનોનો મધ્યક 10.2 છે, શોધ્યું અને ત્યાર પછી મધ્યકની ગણતરીમાં એવું જાણવા મળ્યું કે એક અવલોકન 10 લેવાનું હતું, એના સ્થાને ઋણ 10 લેવાય. મતલબ કે એના જે અવલોકનોનો સરવાળો મળ્યો હશે એ સરવાળો જ ખોટો હશે, પરિણામે મધ્યક ખોટો છે. તો આપણે પ્રથમ દાખલાને જોઈએ તો આપણે મેળવીશું કે ખોટો મધ્યક બરાબર ખોટો સિગ્મા xi ભાગ્યા n. મળેલો મધ્યક કેવો છે? ખોટો. અવલોકનોના મૂલ્ય લેવામાં જો ભૂલ થાય છે તો એ અવલોકનોનો સરવાળો કેવો હશે મિત્રો? એ પણ ખોટો. હવે આપણે સરવાળાને સુધારીએ, સાચો સરવાળો લાવીએ અને ત્યારબાદ સાચા મધ્યક તરફ જઈએ તો આપણો ખોટો મધ્યક કેટલો મળેલો છે? 10.2. અવલોકનોનો સરવાળો જે આપણે જાણતા નથી એટલે આપણે એવું કહી શકીએ કે ખોટો સરવાળો સિગ્મા xi અને n, કુલ અવલોકનો કેટલા? તો 25 અવલોકન. અહીંયા આપણે સૂત્રની અંદર ખોટા મધ્યક અને અવલોકનોની સંખ્યાના આધારે ખોટા સરવાળા સુધી પહોંચીશું. એમાંથી ખોટું અવલોકન બાદ કરીશું, સાચું અવલોકન ઉમેરીશું અને ત્યાર પછી મધ્યક. તો જોઈએ, ખોટો સરવાળો એટલે કે ખોટો સિગ્મા xi બરાબર 10.2 ગુણ્યા 25. 25 જે ભાગાકારમાં છે અને જે બરાબરની સામેની દિશા તરફ જશે તો એ ગુણાકારમાં, મતલબ કે 10.2 ગુણ્યા 25 માટે આપણને એક ખોટો સરવાળો એટલે કે ખોટો સિગ્મા xi મળે છે 255. 10.2 ને 25 વડે આપણે ગુણીશું, આપણો જવાબ રહેશે 255. પણ એ સરવાળો કેવો છે મિત્રો? ખોટો. ફરીથી એકવાર પુનરાવર્તન કરીએ કે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n, જે મધ્યક પણ ખોટો છે, અવલોકનોનો સરવાળો પણ ખોટો છે અને ખોટો સરવાળો કેટલો છે? 255. માટે સાચો સરવાળો એટલે કે સાચો સિગ્મા xi બરાબર ખોટો સિગ્મા xi વત્તા સાચું અવલોકન ઓછા ખોટું અવલોકન. ફરી એકવાર, સાચો સરવાળો કેવી રીતે મળશે? તો સાચો સરવાળો મેળવવા મિત્રો ખોટા સરવાળામાંથી આપણે ખોટું અવલોકન બાદ કરીશું, સાચું અવલોકન ઉમેરીશું. તો જોઈએ સરવાળો કેટલો મળ્યો છે? તો 255. અહીંયા વાત ચોક્કસ કહીશ કે જ્યારે આપણે અવલોકનોના મૂલ્ય મૂકીએ છીએ એ અવલોકનનું મૂલ્ય સાચું હોય, ખોટું હોય, જે પણ મૂલ્ય મૂકો છો એ મૂલ્ય કૌંસમાં, કારણ કે કૌંસના બહાર રહેલા ચિહ્નના આધારે એ ચિહ્નમાં ફેરફાર થશે. અને જો કદાચ ડાયરેક્ટ મૂકવાની આદત છે તમારી તો ભૂલ થવાની સંભાવના છે એવું મને લાગે.
જોઈએ સાચું અવલોકન કેટલું હતું તો ગણતરીમાં એક અવલોકન ભૂલથી 10 ને બદલે એટલે કે 10 સાચું હતું, ખોટું લેવાઈ ગયું. કેટલું લેવાઈ ગયું તો -10 જે ખોટું હતું. પરિણામે 255 વત્તા 10 બહાર ઓછાની નિશાની છે અંદરનું ચિહ્ન બદલાઈ જાય એટલે પણ થશે વત્તા 10. પરિણામે આપણને સરવાળો મળે છે 275. એ કેવો તો સાચો સરવાળો. 275 અવલોકનોનો સરવાળો થવો જોઈતો હતો જે 255 થયો હતો, માટે આપણો જવાબ તે ખોટો મળ્યો. જોઈએ ત્યાર પછી હવે આપણે મેળવીએ મધ્યક x બાર બરાબર સિગ્મા xi અપોન n. સરવાળો કેટલો છે 275 અને n કેટલા છે તો 25. 275 કુલ અવલોકનો કેટલા છે 25. અહીંયા આપણનો જવાબ જોઈએ તો 275 ભાગ્યા 25 એટલે કે 11. સાચો મધ્યક મેળવવાનો હતો આપણો જે આપણને મળે છે 11. મતલબ કે આપણે 10.2 જે જવાબ હતો એ આપણો ખોટો હતો. આપણે સરવાળો મેળવ્યો કેટલો 275 ત્યારે આપણને સાચો મધ્યક મળે છે. ફરીથી સમજીએ ખોટો મધ્યક અવલોકનોની સંખ્યાને ગુણ્યા ખોટો સરવાળો મળ્યો, ખોટા સરવાળામાં સાચું મૂલ્ય ઉમેર્યું, ખોટું મૂલ્ય બાદ કર્યું ત્યારે આપણને સાચો સરવાળો મળ્યો 275 અને 275 ને 25 વડે ભાગીએ તો આપણને સાચો મધ્યક મળે છે 11. ત્યારબાદ મધ્યક ને લગતા દાખલાઓમાં જ્યારે સૂત્ર આપણે જોયું z બરાબર 3m ઓછા 2x બાર, એ સૂત્રને અનુલક્ષીને કોઈ દાખલા પૂછે તો એ દાખલા કેવા હોય જોઈએ. અહીં આપણને બે સમીકરણ આપેલા છે x પ્લસ z માઇનસ z. આપણે ઉપર નીચે મૂકીએ x બાર પ્લસ z બરાબર 45, x બાર માઇનસ z બરાબર 3. સામાન્ય દ્વિચલ સુરેખ સમીકરણની લોપની રીતે આપણે એને સોલ્વ કરીએ તો z દૂર થાય છે, વધે છે 2x બાર, 45 વત્તા 3 થશે 48, 2 ને ભાગાકારમાં જવા દઈએ તો જવાબ મળે છે 24. મતલબ 48 ને 2 વડે ભાગો તો જવાબ મળ્યો 24 અને એ જવાબ 24 શું છે તો x બાર. બે મૂલ્યોમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણે x બાર નું મૂલ્ય મૂકીએ, જેમ કે x બાર વત્તા z બરાબર 45 હતા. જો x બાર ની કિંમત આપણે મૂકીએ 24 વત્તા z બરાબર 45, 24 વત્તા છે સામે જશે તો ઓછા, માટે આપણને z નો જવાબ મળે છે 21. મીન્સ કે 45 ઓછા 24 માટે z આપણને મળ્યો 21. પણ આપણો પ્રશ્ન m મેળવવાનો છે. આપણે x બાર મેળવ્યો, આપણે z નું મૂલ્ય પણ મેળવ્યું, આપણો જવાબ મેળવવાનો છે. આપણે સૂત્ર તરફ જઈએ. યસ, z બરાબર 3m માઇનસ 2x બાર. z નું મૂલ્ય આપણને મળે છે 21 બરાબર. જો આપણે m જાણતા નથી, x બાર આપણને મળ્યા છે 24, 24 ગુણ્યા 2 જે 48 થશે, ઓછા 48 બરાબરની સામે જશે તો વત્તા 48, એટલે કે 3m બરાબર 21 વત્તા 48, મતલબ કે 3m આપણને જવાબ મળે છે 69. જવાબ કેટલો મળ્યો છે 69. 3 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, માટે m બરાબર 69 ભાગ્યા 3 એટલે કે m બરાબર 23. એ દાખલામાં જો આપણે મધ્યસ્થ m મેળવવાનો હતો એનો જવાબ આપણો છે 23. ફરીથી રિવાઇન્ડ કરીએ કેવી રીતે મળે છે. બંને સમીકરણને ઉપર નીચે મૂક્યા છે, આપણે એને લોપની રીતે સોલ્વ કરીએ છીએ. z પ્લસ માઇનસ દૂર થાય છે, 2x બાર બરાબર 48 વધે છે, બગડો ગુણાકારમાં છે સામે જાય તો,
ભાગાકારમાં આપણને મળે છે, જો આપણને x નું મૂલ્ય મળ્યું 24, 24 ને 45 માંથી બાદ કરીએ એટલે કે પહેલા સમીકરણમાં x12 ની કિંમત મૂકીએ તો આપણને z અને z મળ્યા બાદ આપણે સૂત્ર મૂક્યું કયું મિત્રો? z બરાબર 3m માઇનસ 2x12. એ સૂત્રમાં મૂલ્ય મૂકતા કોનું મૂલ્ય મૂક્યું? તો z નું જે આપણે જાણ્યું એ અને x12 જે આપણે જાણ્યું એ મૂલ્ય મૂક્યું. પરિણામે આપણને m નો જવાબ મળે છે 23. મિત્રો થોડા સમયથી આપણી ચેનલ પર નું જે કામ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને કદાચ થોડું સહેજે વધ્યું છે. રીઝન મેં અગાઉ તમને જણાવ્યું એ પ્રમાણે કે બહુ સારો પ્રતિભાવ મળી રહ્યો છે, એ ઉર્જા અમને પૂરી પાડે છે, જેથી અગાઉ આ ચેનલ પર મેથ્સને લગતા ઘણા શોર્ટ ટ્રિક્સને લગતા દાખલાઓ, રીઝનિંગ અને રીઝનિંગને પણ સરળતાથી કેવી રીતે સમજી અને ગણી શકાય એવી ટ્રિક્સ આ ચેનલ પર આપણે ચોક્કસ લઈને આવીશું. આગ્રહ છે કે જો હજુ સુધી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લો અને વધુ ને વધુ આજે શેર કરો અને એવા મિત્રો સુધી પહોંચાડો કે જે ખરેખર એમને આ પ્રકારના અભ્યાસની વાસ્તવમાં જરૂરિયાત છે. ત્યારબાદ એક માહિતી માટે આપણને મૂલ્ય આપ્યું છે. જોઈએ તો આ બે દાખલામાં ડિફરન્સ શું છે? અહીંયા આપણને બે સમીકરણ આપેલા છે, અહીંયા એક જ સમીકરણ આપ્યું છે, સામે આપણને મધ્યસ્થ કે બહુલક ત્રણમાંથી એકનું મૂલ્ય ચોક્કસ આપેલું છે. દાખલા નંબર 3 z માઇનસ m બરાબર 2.5 જે આપણને મૂલ્ય મળે છે. અહીંયા બંને દાખલામાં ડિફરન્સ શું છે? તો મેં તમને કહ્યું પ્રમાણે અહીંયા બે સમીકરણ આપેલા છે અને અહીંયા એક સમીકરણ પણ મધ્યસ્થ કે બહુલક ત્રણમાંથી એક મૂલ્ય આપેલું છે. જો ઓછા m સામે જશે તો વત્તા અને 2.5 આ બાજુ છે તો ઓછા, મતલબ કે m નું આપણને મૂલ્ય મળ્યું z ઓછા 2.5. હવે આપણે સૂત્ર જોઈએ. આપણું સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x12. કોનું મૂલ્ય આપણને આપેલું છે? તો આપણને મૂલ્ય આપ્યું છે મધ્યકનું 20. z આપણે જાણતા નથી માટે z બરાબર 3 અને m બરાબર z માઇનસ 2.5 અને x12 જે આપણને મૂલ્ય આપ્યું છે 20. જોઈએ તો z બરાબર 3z ઓછા 2.5 ને જો 3 વડે ગુણીએ તો આપણો જવાબ રહેશે 7.5 ઓછા અહીંયા આપણને મળે છે 40. રેડી? માટે z બરાબર આપણને z નું જે મૂલ્ય મળે છે 3m અહીંયા છે 3z ઓછા 7.5 ઓછા 40. અહીંયા આપણે કામ કરીએ કે 3z જે વત્તા છે એને બરાબરની આ બાજુ લઈએ તો ઓછા 3z ઓછા 40 અને ઓછા 7.5 ઓછા 47.5. અહીંયા વધે છે ઓછા 2z ઓછા 47.5. બગડો ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. 47.5 ભાગ્યામાં 2. ફરી એકવાર જોઈએ, આપણને m નું વેલ્યુ મળ્યું z માઇનસ 2.5, m નું વેલ્યુ મળ્યું z ઓછા 2.5, 3 ગુણ્યા z 3z, અહીંયા મળે 7.5, અહીંયા મળે 40, ઓછા આ તરફ લઈએ તો ઓછા થશે માઇનસ 3z, અહીંયા ઓછા 47.5 અને 2 હવે ભાગાકારમાં. માઇનસ માઇનસ બંને દૂર થશે અને આપણને z નો જવાબ મળે છે 47.5 ને 2 વડે ભાગો. ચલો તો 0 3 6 1 પોઈન્ટ. રેડી? ઓકે, જવાબ મળે છે 23.75. પરિણામે આપણો z નું આ જે મૂલ્ય છે 23.75. અગાઉ પ્રથમ ભાગમાં આપણે જે સૂત્રો શીખ્યા
જેમ કે મધ્યક x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. અવર્ગીકૃત માહિતી મધ્યસ્થ મેળવવા માટે n એટલે કે અવલોકનો જો અયુગ્મ એટલે કે એકી સંખ્યામાં હોય તો n વત્તા 1 ભાગ્યા 2 મું અવલોકન. મધ્યસ્થ શોધવાના સૂત્રમાં જો અવલોકનો યુગ્મ એટલે કે બેકી સંખ્યામાં છે તો n ભાગ્યા 2 વત્તા n ભાગ્યા 2 વત્તા 1 મું અવલોકન ભાગ્યા 2. જે પણ જવાબ મળે છે એને આપણે 2 વડે ભાગીશું એટલે કે n ભાગ્યા 2 નો n ભાગ્યા 2 વત્તા 1 એને આપણે 2 વડે ભાગીશું ત્યારે મધ્યસ્થ મળે છે. બહુલક શોધવાના સૂત્રની અંદર z બરાબર 3m - 2x બાર અને એવા દાખલાઓ આપણે જોયા કે મધ્યક શોધવામાં કોઈ ભૂલ હોય. ભૂલ એટલે કેવી કે અવલોકન ખોટું લેવાયું છે તો એ ખોટું અવલોકન બાદ કરવાનું છે, સાચું અવલોકન ઉમેરવાનું છે, જે અવલોકનોનો સરવાળો આવે છે એને અવલોકનોની સંખ્યા વડે ભાગવાનું છે અને ત્યારબાદ મધ્યક, મધ્યસ્થ અને બહુલક ને અનુલક્ષીને જે સૂત્ર છે એને દ્વિચલ સુરેખ સમીકરણની જેમ સોલ્વ કરવું અથવા કોઈ એક જ સમીકરણ આપેલું છે એમાં આપેલ z કે m નું મૂલ્ય મેળવી એને બીજા એટલે કે મૂળ સમીકરણમાં એપ્લાય કરી આપણું મૂળ સમીકરણ કયું 3m - 2x બારમાં એપ્લાય કરી z m કે x બાર આપેલો છે એ શોધવું. મિત્રો નજીકના જ ભવિષ્યમાં ફરીથી એકવાર મેથ્સ કે રીઝનિંગના ચેપ્ટર સાથે ફરી મળીશું.